રામ રામ ને સીતારામ બધાઈને ને જો આપણે નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર મસ્ત મજાના ને ધોઈ નાખ્યા છે કપડાં. તો કપડાં આજ હતા ઝાઝા, કેમ કે લાખ બધા કપડાં હતા ને એટલે હાવ ધોઈને આપણે તો થાકી ગયા છે. 4 દોરી ધોઈ નાખ્યા કપડાં. લ્યો શું કરવું, હાવ એટલા બધા કપડાં ધોયાને થઈ ગયું છે બપોરનું ટાણું. તો આપણે આજે તો સીબડાનું શાક બનાવવાનું છે. 2 દીધા સીબડા લાવીથી કોઈ ખાતું નહોતું, તો આજ તો આપણે શાકના ઉપયોગમાં લઈ લેવાના છે. એટલે સીબડાનું શાક ને હારે કેરીનું અથાણું બનાવવાનું છે. તો આપણે હાલો બનાવી નાખીએ ફટાફટ. તો ઘડી નાખ્યા છે 2 રોટલા ને બનાવી નાખ્યું છે શાક સીબડાનું. તો જુઓ, એક બાજુ શાક સડે ને એક બાજુ રોટલા ને બપોરે થઈ જશે. તો આવી જશે મારા મનીષના પપ્પા ને ધમાભાઈ બપોરા કરવા. તો જુઓ, લાડવા, સાસ, શાક, રોટલા ને બધું લઈ લીધું છે. ને મનીષના પપ્પા મારે સોળો કરવા માંડ્યા છે ને ધમાભાઈ ફોનમાં વાત કરે છે ને હું તો બેઠી સૌ ખાવા. આવે તો હાલો બપોરા કરવા. બપોરા કરી લીધા છે ને 6 વાગી જશે ને મનીષભાઈનું ટિફિન આપણે કરી નાખ્યું છે. તો ટિફિન આપણે એનું થેલામાં નાખી દઈએ ને એ જોવો ખાઈને બેઠી જશે થોડીક વાર ને આપણે આ એનો છે થેલો, તો એમાં આપણે ટિફિન ભરી લઈએ. તો મનીષભાઈ જ્યાં કામે ને આવ્યો બાપા વરસાદ. તો હું કરવું જોઉં તો ખરા, અંધારે વરસાદ આવ્યો. તો અંધારું છે રોડે તો ને વરસાદ બહુ જ આવ્યો છે એવું છે. અત્યારે ઉનાળાનો વરસાદ સારો લાગે ક્યાંય. તો અટાણે માવઠું છું જોવો તો ખરા. કાળા ઉનાળામાં મારે અંદર કપડાં હુકવવા પડ્યા એવું છે. આ ગલેરીમાં વીટવા છે, શું કરવું, અહીંયા 4 દોરી છે પણ હું કામની અંદર હુકવવા પડ્યા. ને આ બધા ઝાડવા જોવો મારા મસ્તીના છે. તો હવે જોવો આ સવારનો નજારો, કેવા સરસ લીમડા ધોવાઈ ગયા છે મસ્તીના ને અસલના લાગે છે જોવો. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ ને મળશું નવા લોક સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા બધાય મિત્રોની.